હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં. તો આજની આપણી જે રેસીપી છે એ એકદમ યુનિક અને સરસ છે. મંચુરિયન ડ્રાય રેસીપી જે ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં તો એટલા સોફ્ટ કે મોંમાં મૂકતા જ પીગળી જવાના છે. તો આપણે એવા સરસ એવા મંચુરિયન ડ્રાય કેવી રીતે બનાવવા, તો ચલો આપણે એની રેસીપી આગળ મુજબ જોઈ લઈએ. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોવું, જેથી તેની રેસીપી તમને પણ સારી રીતે સમજાઈ જાય. અને હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દો, અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. તો આપણે મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા કોબીને આ રીતે એકદમ બારીક છે એ સમારીને તૈયાર કરી લીધેલી છે. એકદમ ઝીણી છીણ છે એની. અને એક વાટકો છે એ ગાજરનું છીણનો લીધેલો છે, અને આ જ વાટકાનું માપ 4 વાટકા છે એ કોબીના લીધેલા છે. ત્યારબાદ સમારેલા મરચાં આપણે લઈ લઈશું. 2 નંગ મરચાં લીધેલા છે. હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ઓરેગાનો ઉમેરી દઈશું. હવે ખાવામાં તમે આમાં ઓરેગાનો ઉમેર્યો છે એ ખબર નહીં પડે, પરંતુ ઓરેગાનોથી ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. હવે બધા મસાલા ઉમેર્યા બાદ એને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે બધા વેજીટેબલ અને મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ 1 વાટકો મેંદાનો લોટ, 1 વાટકો છે એ કોર્નફ્લોર ઉમેરી અને આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જરૂર મુજબ એવું લાગે તો લોટ ઉમેરવાનો. તો મેં અહીંયા લોટને છે એ મિક્સ કર્યા બાદ હજી થોડું વધારે પડતું ઢીલું લાગે છે, એટલા માટે આપણે અડધો વાટકો છે એ મેંદાનો લોટ ઉમેરી દઈશું અને એને સરખી રીતે ફરી મિક્સ કરી લઈશું. હવે આ રીતે બધા વેજીટેબલ, મસાલા અને લોટ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જે માપના મંચુરિયનના બોલ્સ બનાવવા ઈચ્છતા હો એ પ્રમાણે નાના નાના છે એ મંચુરિયન બોલ્સ બનાવી લેવાના. તો મેં આ રીતે આ સાઇઝમાં મંચુરિયન બોલ્સ આપણે બધા બનાવીને તૈયાર કરશું. તો આ રીતે અડધા છે બનીને તૈયાર છે. તો એ જ રીતે બીજા પણ બનાવી લઈએ. તો આ રીતે ઝટપટ છે એ મંચુરિયન બોલ્સ બનીને તૈયાર થઈ જશે. અને મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું. હવે ગેસની ફ્લેમ છે એ એકદમ મીડિયમ રાખવાની છે, અને તેલ છે એ વધારે પડતું ગરમ પણ નથી કરવાનું. ત્યારબાદ બનાવેલા જે મંચુરિયનના બોલ્સ છે એને આપણે એમાં ઉમેરી દઈએ, અને એને ઉમેરી અને આપણે એને સરખી રીતે તળી લેશું. તો આ રીતે મંચુરિયન બોલ્સ આપણે ઉમેરતા જઈએ. એક બાજુ છે એ પાકી જાય, ચડી જાય સરખી રીતે, એટલે આપણે એની પછી બીજી બાજુ છે એ પલટાવી દઈશું. અને ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ હંમેશા ધીમી જ રાખવાની છે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. તો ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને એક અલગ વાસણમાં લઈ લેશું. એ જ રીતે બાકી રહેલા બોલ્સને પણ તળી અને આ રીતે મેં તૈયાર કરી લીધેલા છે. તો છે ને એકદમ સોફ્ટ. ત્યારબાદ હવે મંચુરિયન આપણે બનાવવા માટે, હવે મારે અહીંયા ઘરમાં ઓલરેડી એક પેકેટ પડ્યું હતું રેડીમેડ, તો હું અત્યારે એમાંથી જ ગ્રેવી કરીશ. તો એ પેકેટને ઉમેર્યા બાદ જરૂર મુજબ છે એ આપણે એમાં પાણી ઉમેરી અને બેટર તૈયાર કરી લઈશું. તો એ આપણું બેટર તૈયાર છે. મને થોડું પાણી ઓછું લાગે છે એટલે આપણે ટોટલ અડધા ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ થયો છે. હવે 1 ચમચી આપણે તેલ મૂકી અને એમાં સમારેલી એકદમ ઝીણી ડુંગળી છે 1 નંગ, એને ઉમેરી દઈએ. હવે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેશું. સમારેલું 1 નંગ મરચું ઉમેરી દઈશું, અને મરચું અને ડુંગળી સરખી રીતે સંતળાઈ જાય ત્યારબાદ બનાવેલું જે મિશ્રણ છે એ ઉમેરી દઈએ, અને એને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરખી રીતે હલાવતા રહેશું, જેથી કરીને ધીમે ધીમે કરી અને એ ગ્રેવી છે એ ઘાટી થવા લાગશે. હવે આમાં આપણે કોઈ પણ જાતની બીજી વસ્તુ છે એ ઉમેરવાની છે જ નહીં. હવે ગ્રેવી છે એ ઘટ થવા લાગી છે. આ રીતે ગ્રેવી બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ બનાવેલા જે મંચુરિયનના બોલ્સ છે એ આપણે એમાં ઉમેરી દઈએ અને એને સરખી રીતે ગ્રેવીમાં છે એ મિક્સ કરી દઈએ. એ મિક્સ થઈ જાય ત્યારબાદ
ગેસની ફ્લેમ હવે અહીંયા બંધ કરી દેવાની છે અને બંધ કર્યાની 1 મિનિટ બાદ જે છે એ ટમેટો સોસ ઉમેરવાનો છે. તો મેં અહીંયા 2 ચમચી ટમેટા સોસનો ઉપયોગ કર્યો છે. ટમેટા સોસમાં હંમેશા યાદ રાખવું, ગેસની ફ્લેમ બંધ કરી અને 1 મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ જ ટમેટો સોસને ઉમેરવો. હવે એને ઉમેર્યા બાદ સરખી રીતે મિક્સ કરી લઈએ અને આપણે એને એક અલગ બાઉલમાં લઈ લઈએ. હવે તમે જેમાં સર્વ કરવાના હોય એમાં ગરમા ગરમ મંચુરિયનને સર્વ કરો તો છે ને એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર અને એકદમ પોચા રૂ જેવા. જો તમે આ રીતે મંચુરિયન બોલ્સ બનાવ્યા ને તો ઝટપટ બનીને પણ તૈયાર થઈ જશે અને ખાવામાં પણ બધા લોકો છે એ તમારા વખાણ કરશે અને બધાને ચોક્કસ ભાવશે. તો તમને મારી આ ડ્રાય મંચુરિયનની રેસીપી કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરો. અને તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. સાથે સાથે એક વખત ચેનલની વિઝિટ અવશ્ય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ આ રેસીપી શેર કરો જેથી એ લોકો પણ વધારે પરિચિત બને. અને તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા જેથી આવનારી દરેક વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.